નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સમાચારોની શરૂઆત કરી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવશે। તો સમાચાર સામે આવી રહ્યા છે। અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે આવશે। આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। અનેક રાજકીય અટકળોની વચ્ચે ગૃહમંત્રી ગુજરાત આવશે। તો પીએમ મોદી પછી કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે આવશે, તેને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। અમિત શાહ 31મી ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસે આવશે। તો અનેક રાજકીય અટકળો ચાલી રહી છે અને આ વચ્ચે ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પધારશે। આગામી 31મી ઓગસ્ટે અમિત શાહ ગુજરાત આવશે। અત્યારે જ પીએમ નરેન્દ્ર મોદીએ 2 દિવસીય ગુજરાતની મુલાકાત લીધી અને ત્યાર પછી હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં આવશે। તો અત્યારે રાજ્યમાં અનેક રાજકીય અટકળો ચાલી રહી છે અને આ વચ્ચે આ સમાચાર સામે આવ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર 31મી ઓગસ્ટના રોજ ગુજરાત પ્રવાસે આવશે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં આંગડિયા પેઢીમાં 70 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે। તો આ છેતરપિંડીને લઈને સમાચાર મળી રહ્યા છે। અમદાવાદથી આંગડિયા પેઢીમાં 70 લાખ રૂપિયાની છેતરપિંડી આચરાઈ। મહેન્દ્ર અરવિંદ કુમાર આંગડિયા પેઢીમાં છેતરપિંડી આચરી છે। તો જે વિગતો મળી રહી છે, છેતરપિંડીના આરોપ મેનેજર હાર્દિક પટેલ પર મૂકવામાં આવ્યો છે। અમદાવાદમાં મસમોટી છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો। સમગ્ર મામલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। જામનગરથી સમાચાર મળી રહ્યા છે। જામનગર જિલ્લામાં નશાકારક ચોકલેટનું વેચાણ કરતો ઈસમ ઝડપાઈ ગયો છે। ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં ઈસમ નશાકારક ચોકલેટનું વેચાણ કરી રહ્યો હતો। તો પડાણા ગામમાંથી નશાકારક ચોકલેટનું વેચાણ કરતા ઈસમને ઝડપી લેવામાં આવ્યો છે। તો મહાવીર હોટલના માલિક સુરેશ જીવરાજભાઈ હરિયાની ધરપકડ કરવામાં આવી છે। તેની પાસેથી આ નશાકારક ચોકલેટનો જથ્થો પણ મળી આવ્યો છે। તો કુલ રૂપિયા 1875નો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આગળની તપાસ પણ હાથ ધરી છે। સાબરમતી નદીમાં આવેલા નવા નીરની આડમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે। તો વટવા, નારોલ, નરોડા, બહેરામપુરા સહિતના તમામ ફેક્ટરીઓના કેમિકલ પાણી સાબરમતીમાં ઠલવાઈ રહ્યા છે। 4 દિવસથી કેમિકલ માફિયાઓ દ્વારા સાબરમતી નદીમાં કેમિકલના પાણી છોડવામાં આવ્યા છે। તો એએમસી અને જીપીસીબીના અધિકારીઓ દેખતી આંખે આંધળા હોવાનો દોહુડ કરી રહ્યા છે। તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને કોર્પોરેશન એકબીજા ઉપર કામગીરીને લઈને ખો આપી રહ્યા છે। આનો નિકાલ કરવો જોઈએ, અલગ લાઈન આલવી પડે, ભેળસેળ ના થાય। પ્રદૂષિત પાણી છે આ જશે, ચલો કોઈ વાવણી કરશે એમાં બી જશે, એમાં નુકસાનકારક છે। આપણે ખાવામાં લઈએ તો ખાવામાં ઘણા બધા પ્રકારના રોગો થઈ શકે છે આપણે, કારણ કે નદીનું પાણી છે, કેમિકલવાળું પાણી છે, આજકાલ રોગો નાના થાય છે। ગંગા માતાને આપણે પવિત્ર ગણીએ, આ બી સાબરમતી। હા, સાબરમતી મોટી નદી છે આપણે ગુજરાતમાં। જીપીસીબી વાળા કોર્પોરેશન ધ્યાન નહીં આપતા। હા, ધ્યાન નથી આપતા, એ તો છે, આપવું જોઈએ। ભારત દેશમાં ઘણા બધા સંગમ સ્થાનો આવેલા છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીપીસીબીનું સંગમ સ્થાન આપણે બતાવીશું। આ સાબરમતી નદી છે અને નદીની નીચે જે પ્રમાણે અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે, તો પાણીની સાથે સાથે કેમિકલ માફિયાઓ છે જે પ્રમાણે બેફામ બની ચૂક્યા છે। કેમિકલ અને સુએજ ટ્રીટ કર્યા વગરનું પાણી છે ત્યાં જોવા મળી રહ્યું છે। સાથે સાથે બંને ગરનાળા છે જેની અંદરથી અત્યારે બેફામ રીતે ટ્રીટ કર્યા વગરનું પાણી નીકળી રહ્યું છે। આ પાણી છે તે અલગ અલગ જીઆઈડીસીઓમાંથી લાવવામાં આવે છે અને નદીની અંદર છોડવામાં આવે છે। એટલે એક તરફ જ્યારે વરસાદી પાણી જ્યારે વધી રહ્યું છે તો વરસાદી પાણીના નિકાલ માટે દરવાજા ખોલવામાં આવે છે, તો સાથે સાથે જ આ જે વરસાદી પાણીનો જે લાભ લઈ અને જે કેમિકલ માફિયાઓ છે તે બેફામ થઈ ચૂક્યા છે।
અને આ રીતે બેફામ રીતે તેઓ કેમિકલનું પાણી છે તે સીધું નદીને અંદર નાખી રહ્યા છે અને નદીને પ્રદૂષિત પણ કરી રહ્યા છે. સાથે જે પ્રમાણે અત્યારે જોઈ રહ્યા છો કે નદીનું જે ચોખ્ખું પાણી અને કેમિકલનું જે પાણી છે તેનું સંગમ જે થતો હોય અને આ સંગમ છે તે પ્રદૂષિત પાણી, આ સંગમ છે તે સીધું જ પ્રદૂષિત પાણી નદીમાં જાય છે. નદી બાદ જે લોકો છે, અહીંના આસપાસના નીચાણવાળા લોકો છે તેના ઘરો સુધી પહોંચે છે અને આ જે જીપીસીબી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બંને હળીમળીને કરી રહ્યા છે. ત્યારે બેફામ રીતે આ રીતે જે ટ્રીટ કર્યા વગરનું પાણી અને પ્રદૂષિત પાણી જે છે કેમિકલનું તેને લઈને લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે એક હાસ્યાસ્પદ સ્થિતિ પણ અત્યારે કોર્પોરેશન અને જીપીસીબી સામે ઊભી થઈ છે કે આ રીતે જે છે જીપીસીબી અને એએમસી નું અહીં જોવા મળી રહ્યું છે. ત્યારે હવે કેમિકલ આવા સવાલો પણ લોકો કરી રહ્યા છે. સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે વારંવાર સરકાર દ્વારા અપીલ કરવામાં આવતી હોય છે અને ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા હતા અને ત્યારે તેમણે પણ સ્વદેશી વસ્તુઓ ખરીદવા ઉપર નિવેદન આપ્યું હતું. નિવેદન આપતા શું કહ્યું છે આવો સાંભળીએ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી છે કે ભારતીય બનાવટની વસ્તુઓનો ઉપયોગ કરવો અને હાલ પહોંચી ગયા છે અમદાવાદના ગાંધી આશ્રમ વિસ્તારમાં કે જ્યાં ખાદી ભંડાર આવેલો છે. ચંદન ખાદી ભંડારે પહોંચી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર જે દેશના લોકોને અપીલ કરતા હોય છે કે જે સ્વદેશી વસ્તુઓ છે એનો ઉપયોગ કરવો જેનાથી દેશના લોકોને મદદ થાય અને જે દેશની કમાણી છે તે દેશમાં અને દેશમાં રહે. ખાસ કરીને આ ખાદી ભંડારે પહોંચી ગયા છે. અહીંયા હાથ બનાવટી જે કાપડ છે તે બનાવવામાં આવે છે અને ખાસ કરીને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાથ બનાવટી કેટલું સરસ જે કાપડ છે તે બનાવવામાં આવ્યું છે. એ ઘણા બધા જે વેરાયટી પણ આપ જોઈ શકો છો કે આપણી સાથે આ વિશે વધુ ચર્ચા કરવા માટે આજે ખાદી ભંડાર છે તેના માલિક જોડાઈ ચૂક્યા છે. આપણે તેમની સાથે વાત કરીશું. લોકો શું ખાદી ખરીદે છે, લોકોનું શું માનવું છે, જે આપનું નામ જણાવશો? મારું નામ નરેશભાઈ છે. હું ચંદન ખાદી ગ્રામ ઉદ્યોગનો મંત્રી છું. જી, ચોક્કસથી જાણવા માંગીશ કે લોકોમાં હાલ કેવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે હાલના ફેશનના જમાનામાં? શું લોકો ખાદી ખરીદે છે? લોકોનું શું કહેવું છે અને આ વિશે તમે શું કહેવા માંગો છો? હા, ખાદીનું છોકરાઓ અત્યારે જુવાનીઓ પહેરે છે. નવરાત્રિ આવે, જબ્બા લેંગા, અને શરીર માટે ખાદી બહુ સારી પ્યોર કોટન આવે, હાથોનાથનું બનાવેલું હોય ખાદી, બહુ સારી રહે. ચોક્કસથી જાણવા માંગીશ કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અપીલ કરી છે લોકોને હાથ બનાવટની વસ્તુઓ પહેરવાનું, તેની સાથે સ્વદેશી વસ્તુઓને અપનાવવા માટે પણ અપીલ કરી છે, એ વિશે તમે શું કહેવા માંગો છો? ના, એ સારું છે, એમને જાહેરાત કરી એ બહુ સારું છે. પણ પહેલાંની જે સરકારો આવી એમાં એ લોકો 30-40-50% જેવું ડિસ્કાઉન્ટ આપતી હતી. અત્યારે આ સરકાર કોઈ ડિસ્કાઉન્ટ આપતી નથી. તો ડિસ્કાઉન્ટ આપે તો ખાદીનું વેચાણ વધારે થાય, ફેર પડે, કસ્ટમરોને સસ્તું પડે. સરકાર ડિસ્કાઉન્ટ આપતી નથી, આગળની સરકાર આપતી હતી. અચ્છા, તો આ વિશે તમારી માંગ શું છે કે સરકાર ડિસ્કાઉન્ટ આપે? સરકાર ડિસ્કાઉન્ટ આપે તો ખાદીનું વેચાણ વધારે થાય, સ્વદેશી લોકોને રોજીરોટી મળે, મજૂરોને, કતીન વણકોરોને રોજીરોટી વધારે મળે. અને નરેન્દ્રભાઈએ જાહેરાત કરી સ્વદેશી અપનાવો, એ બહુ સારું છે. જે ચોક્કસથી કે આપણે સાથે જે છે આ ખાદી ભંડારના જે માલિક જોડાયા જે, અને ખાસ કરીને વાત કરવા જઈએ તો જે આ જે ખાદી છે તેનો ઉપયોગ કરવાથી શરીરને પણ ઘણા બધા ફાયદા થાય છે. અને તેની સાથે વાત કરવા જઈએ તો જે બીજા લોકો છે જે આ ખાદી જે ઉદ્યોગ છે તેની સાથે સંકળાયેલા છે, જે નાનું મોટું હાથવણાટનું જે કાર્ય કરે છે, તેમને રોજીરોટી પણ મળી રહે. કેમેરામેન કુશભોઈ સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. નિવૃત્ત ડીવાયએસપી જે મેવાડા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને લગભગ 1700 રૂપિયા કરોડની સંપત્તિના તે આસામી છે અને જેની સાથે તેમની સંપત્તિને જપ્ત કરવાનો હુકમ પણ મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટે આપતા ચકચાર મચી જવા પામી છે, જેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓએ નિવેદન આપ્યું છે તેમજ સરકાર સામે આકરા પ્રહાર કર્યા છે. નિવૃત્ત ડીવાયએસપી જે મેવાડા વિરુદ્ધ એક ફરિયાદ દાખલ થઈ અને એ ફરિયાદમાં અપ્રમાણસર સંપત્તિ ભેગી કરવાના એમના વિરુદ્ધના આક્ષેપ હતા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ મોડાસાએ તેમને હવે
તેમની પ્રોપર્ટીને ટાંચમાં લેવાનો ઓર્ડર કર્યો છે અને આજે એ પ્રોપર્ટીની કિંમત છે 1700 કરોડ। જે મેવાડા નિવૃત્ત ડીવાયએસપી હતા અને પછી તેઓએ આમ આદમી પાર્ટી જોઈન કરી અને 2017ની સાલમાં તેમણે દાણી લીમડામાંથી ફોર્મ ભરેલ હતું વિધાનસભાની સીટ લડવા માટે। હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે હવે એ જે મેવાડા ભારતીય જનતા પાર્ટીમાં પોતાની સંપત્તિને બચાવવા માટે સામેલ થઈ ગયા। હવે અહીંયા આટલો મોટો ભ્રષ્ટાચાર એક પોલીસ અધિકારીએ કર્યો છે તો આજ સુધી એમની સામે કોઈની નજર કેમ ન પડી અને કોર્ટે આખરે એમની બધી સંપત્તિને ટાંચમાં લેવાની જરૂર પડી છે। હાલ અમદાવાદના નરોડા વિસ્તારમાં ઊભા છે। પાછળ મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટ આપને દ્રશ્યોમાં જોઈ શકતા છો। આ મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટ રિટાયર્ડ એક પોલીસ અધિકારી જે મેવાડાનો છે કે જેને પોતાની 2 નંબરની એટલી સંપત્તિ એવું કહી શકાય કે બેનામી સંપત્તિ એને એટલી ઊભી કરી છે અને આ પ્લોટ પાર્ટી પ્લોટ એકચ્યુઅલી એનો જ છે અને 1700 કરોડની જે બેનામી સંપત્તિ ધરાવતા જે ચાવડા છે તેમનો કાળો ચિઠ્ઠો મોડાસા કોર્ટ સમક્ષ એક જે અરજદાર છે તેને રજૂ કર્યો અને હાલ આ જે સંપત્તિ છે તેના ઉપર સ્ટે આવ્યો છે અને જે મેવાડા ઉપર હાલ તપાસ ચાલુ છે અને આ જે દરેક જે આખું કૌભાંડ છે તે સામે આવ્યું હતું। જે મેવાડા પહેલાં આમ આદમી પાર્ટીની અંદર સક્રિય કાર્યકર્તા તરીકે રહેલા હતા અને હવે ભાજપની અંદર છે અને આ 1700 કરોડની જે સંપત્તિ છે તેનું જે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે અને આ કૌભાંડ વિશે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપેન્દ્રજી જોડાઈ ચૂક્યા છે કે જેઓ કોંગ્રેસની અંદર સક્રિય રીતે કાર્યકર્તા છે। આપણે તેમની સાથે વિગતવાર જાણીશું। જી ઉપેન્દ્રજી, જાણવા માંગીશ કે આ જે સમગ્ર કૌભાંડ છે એને કઈ રીતે જોઈ રહ્યા છો? આ જે મેવાડાનું કૌભાંડ એ માત્ર જે મેવાડાનું કૌભાંડ નથી પણ ભારતીય જનતા પાર્ટીની જે ગુજરાત મોડલ છે આ ભાજપાનું ગુજરાત મોડલ છે। એ ગુજરાત મોડલની અંદર એક પોલીસ અધિકારી જે પીઆઈ લેવલના હોય અને એના પછી ડીવાયએસપી બને અને રિટાયરમેન્ટ પછી એમના નામે 1700 કરોડનું કૌભાંડ બહાર આવે એટલે આખા ગુજરાતના જનતાને વિચારવાની વાત છે કે આવું કૌભાંડ, આટલું મોટું કૌભાંડ એક પોલીસ અધિકારી પાસે કઈ રીતે આટલા પૈસા આવે છે। બીજી વાત, રિટાયરમેન્ટ પછી આમ આદમી પાર્ટીએ જોઈન કરે છે। આમ આદમી પાર્ટીમાં આખી પાર્ટીને ફંડિંગનું કામ કરવામાં કામ એ કરી રહ્યા છે। આખી પાર્ટી માટે જે પણ ફાઇનાન્શિયલી મેનેજમેન્ટ એ કરી રહ્યા છે, પાર્ટીના ખજાનચી તરીકે એ જવાબદારી નિભાવે છે અને એના પછીના ઇલેક્શનમાં કોંગ્રેસના મતોમાં મોટું ગાબડું આમ આદમી પાર્ટી પાડી નાખે છે। તો આની અંદર સ્પષ્ટપણે આ ભ્રષ્ટાચાર છે ને મોટા પાયાનું ભ્રષ્ટાચાર છે। આમાં સરકાર, ભારતીય જનતા પાર્ટીનું સીધું ઇન્વોલ્વેશન છે અને આવા અધિકારીઓ કે જે આટલી મોટી સંપત્તિ સરકારને ખબર ના હોય એને લઈને બેઠા હોય તો સરકારનું ફેલોરિટી છે। આ એક જે મેવાડા છે પણ ગુજરાતની અંદર હું તમને વિશ્વાસપૂર્વક કહેવા માંગીશ કે આવા અનેક જે મેવાડાઓ હજી પણ સંતાયેલા છે અને એને શોધીને લાવવા જોઈએ। સરકારે એમની સામે સખ્ત કાર્યવાહી કરવી જોઈએ। એમની 1700 કરોડની જે સંપત્તિ છે તે 1700 કરોડની સંપત્તિ સામૂહિક અરજદારી મોડાસા કોર્ટની અંદર અરજી કરી છે અને હાલ એ અંગે તપાસ ચાલી રહી છે। કેમેરામેન કુશ ભોઈ સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવેલી ભારત ઉપર 50% ટેરિફ આજથી જ દેશમાં અમલમાં મુકાય છે તો સુરતની ઓળખ ગણાતા ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગકારોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। આ ટેરિફથી સુરત ટેક્સટાઇલ માર્કેટ ઉપર સીધી અસર થશે અને તે જ રીતે અમેરિકાના હીરા ઉદ્યોગકારો પણ ચિંતામાં મુકાઈ ગયા છે અને બંને ઉદ્યોગકારો એકબીજાના સંપર્કથી જ વેપાર કરતા હોય છે। વાત કરીએ તો એનાથી સૌથી વધારે જો અસર થશે તો આપણા કારીગરોને થશે। સૌરાષ્ટ્રની અંદર પણ આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી અત્યારે ખૂબ સારા પ્રમાણમાં રોજગારી પ્રોવાઈડ કરી રહ્યું છે તો આનાથી ઇફેક્ટેડ 1 લાખથી વધારે લોકોની રોજગારી જવાની શક્યતા છે અને 5 લાખ લોકોની અસર આનાથી થશે। 25 લાખ લોકો આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે। સરકારને એટલી જ વિનંતી છે કે રત્ન કલાકારોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને મળીને મદદ કરે અને બીજા અન્ય કન્ટ્રીઓમાં આપણી જ્વેલરીનું માર્કેટ ડેવલપ કરે। ડાયમંડની વાત કરીએ તો ડાયમંડનો બહુ મોટો હિસ્સો અમેરિકા જતો હોય છે નિકાસના દ્વારા અને તેથી ડાયમંડ મોંઘો થાય એટલે નિકાસ ઓટોમેટિકલી ત્યાં ખપત ઘટી જશે, એની માંગ ઘટી જશે, માંગ ઘટશે એટલે એના ઉપર ઇફેક્ટ આવશે। પણ અમેરિકાના ઉદ્યોગકારો પણ એટલા જ ચિંતિત છે। એ લોકો પણ જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની સાથે વ્યવસાય કરે છે, એ ઉદ્યોગની અંદર જોડાયેલા છે, તેઓને પણ આ ડાયમંડ મોંઘો પડશે તો એ લોકોને પણ ખપત ઓછી થશે એટલે જેટલી ચિંતા આપણને છે એટલી ચિંતા અમેરિકાના ઉદ્યોગપતિઓને પણ છે જ। એક્સપોર્ટ ટેક્સટાઇલની વાત કરીએ તો ટેક્સટાઇલ ઉપર પણ તેની ઇફેક્ટ આવશે। ખાસ કરીને જોવા જઈએ ને તો આ ટેરિફથી ડાયમંડને બહુ મોટી અસર થવાની છે
કારણ કે લાખો કરોડ ઉપરનું એક્સપોર્ટ ડાયમંડમાં થઈ રહ્યું છે અને એને લઈને લાખો લોકોને રોજગારી ઉપર પણ સીધી અસર થશે. મોટી અસર તો હું માનું છું ને તો ડાયમંડ ઉપર જ થવાની છે. સેકન્ડ થિંગ કે જ્વેલરી ઉપર પણ એટલી જ અસર થશે કારણ કે જ્વેલરી બી મોટું માર્કેટ યુએસ છે. ત્યાર પછીની વાત કરવા જઈએ ફેબ્રિક્સની, તો ફેબ્રિક્સ પણ આપણા માટે, ભારત માટે મોટું માર્કેટ, 12,000 કરોડથી વધારેનો એક્સપોર્ટ આપણે ફેબ્રિક્સમાં પણ કરી રહ્યા છીએ. ભાવનગર જિલ્લા પાસે વલભીપુર બરવાડા હાઈવે ઉપરથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. કાનપર નજીક કેરી નદીના નાળા ઉપર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક મહિલાનું કરુણ મોત થયું છે. 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ કાર રોડની નીચે ખાબકી હતી અને કારમાં ગંભીર આગ પણ ભભૂકી ઉઠી હતી. પોતાનું પાપ છુપાવવા માટે તંત્ર દ્વારા રાતોરાત માટીકામ પણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ગણેશ મહોત્સવના ભક્તિમય માહોલની શરૂઆતની સાથે જ સમગ્ર શહેરમાં તેજીનો માહોલ પણ જોવા મળ્યો છે. ખાસ કરીને ફૂલ બજારમાં ફૂલોના ભાવ પણ વધી ગયા છે. તો ગણેશ મહોત્સવને લઈને ફૂલ બજારમાં નવી ઉર્જા જોવા મળી રહી છે. મંદીથી પીડાતા વેપારીઓ માટે આ તહેવાર આશાનું કિરણ બનીને આવ્યો છે. તો માર્કેટમાં લાલ ગુલાબ, ગલગોટો, મોગરા, જાંબી જેવી ફૂલોની માંગ પણ અચાનક જ વધી ગઈ છે. આજથી દેશભરમાં ગણેશોત્સવની શરૂઆત થઈ છે અને 10 દિવસ લોકો ગણેશજીના પંડાલોમાં અને પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરતા હોય છે. ત્યારે જમાલપુર ફૂલ બજારમાં પણ જે લોકોની ભારે ભીડ છે તે જોવા મળી રહી છે, કારણ કે ભગવાન ગણેશને લોકો જે ધરો હોય છે તે ધરાવતા હોય છે, જાસૂદના હાર હોય છે તે ધરાવતા હોય છે, અલગ અલગ ફૂલથી જે ડેકોરેશન છે તે પણ કરવામાં આવતું હોય છે અને જેને જ લઈને જે માર્કેટમાં જે અવનવા જે હાર છે તે પણ જોવા મળી રહ્યા છે. સાથે સાથે લોકો છે તે પણ ફૂલની ખરીદી કરવા માટે આવી રહ્યા છે. સાથે આ વખતે જો ભાવની વાત કરવામાં આવે તો આ વખતે એક હારનો ભાવ છે તે 100 રૂપિયાથી 120 રૂપિયા જેટલો ગુલાબના ભાવનો હાર છે. લોકો છે તે ભગવાન ગણેશ માટે ખરીદી કરતા હોય છે ફૂલની, અને ફૂલથી જે અલગ અલગ જે સુશોભિત કરતા હોય છે, ભગવાન ગણેશને ફૂલ ચડાવતા હોય છે. શું કહેશો, ફૂલ ખરીદી આજથી ગણેશોત્સવની તૈયારી શરૂઆત થઈ છે, ભાવ કેવો લાગે? એટલે તમામ જે લોકો છે તે ખરીદી કરવા માટે પહોંચતા હોય છે. અવનવા જે ફૂલ છે તે પણ બજારમાં જોવા મળતા હોય છે. અલગ અલગ પ્રકારના હાર છે તે પણ બજારમાં જોવા મળતા હોય છે. ખાસ જે જાસૂદના હાર છે તે જોવા મળતા હોય છે. શું કહેશો, આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ છે, ભગવાન ગણેશને ફૂલ ચડાવવાના હોય છે, ભાવ કેવો લાગે? ભાવ તો ઠીક છે, પહેલાં કરતાં અત્યારે ભાવ સિઝન છે એના હિસાબે ભાવ બી એને પ્રમાણે વધારે છે. પણ સિઝન છે, શું કરે, ઉત્સવ છે ગણપતિજીનો, એટલે ભાવ બી રહેવાનો, પણ પહેલાં કરતાં વધારે છે. એટલે લોકો ભલે ભાવ વધારે હોય પણ એક ખુશીથી ભગવાન માટે, જે ભગવાનની આસ્થા માટે જે ભાવ વધારે હોવા છતાં પણ જે ખરીદતા હોય છે. શું કહેશો, આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ છે, ભગવાન માટે ફૂલ ખરીદવા આવ્યા, ભલે ભાવ વધારે હોય પણ ઉત્સવમાં કોઈ વાંધો નથી, પણ ગણેશ ભગવાન વતી ગમે તેટલા પૈસા ઉડાડી નાખવાના. એટલે તમામ જે ગુજરાતીઓ હોય છે તે ઉત્સવ પ્રેમી હોતા હોય છે અને તેના જ કારણે જે ભાવ ભલે વધારે છે તેમ છતાં પણ જે અમદાવાદના જે જમાલપુરના ફૂલ બજારમાં રોનક જોવા મળી રહી છે. લોકો અવનવા ફૂલની ખરીદી કરી રહ્યા છે અને ભગવાન ગણેશનો ઉત્સવ છે તે રંગે ચંગે મનાવી રહ્યા છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના મણિનગરમાં રાજ્યની સૌથી મોટી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. યહ નયા ભારત આ થીમ આધારિત ગણેશ પંડાલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 41 ફૂટ ઊંચી પેપરની મૂર્તિ તેમજ ગરુડ અને પૃથ્વી પર્યાવરણના સંદેશ સાથે આ સ્થાપન કરવામાં આવ્યું છે. તેમજ AI ટેકનોલોજી અને 3D મેપિંગથી ભક્તો ભગવાન ગણેશ સાથે વાતચીત પણ કરી શકશે.
દેશભરમાં આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે અમદાવાદના પણ સૌથી જાણીતા દક્ષિણીચા રાજા મણિનગરમાં આ પંડાલ બનાવવામાં આવે છે અને આ વખતે એક અલગ જ થીમ સાથે ભગવાન ગણેશની પ્રતિમાનું જે સ્થાપન છે તે કરવામાં આવ્યું છે. નીચે એક પૃથ્વીનો ગોળો લગાવવામાં આવ્યો છે, તેની ઉપર ભારતનો નકશો લગાવવામાં આવ્યો છે અને તેની ઉપર એક ગરુડ છે અને તેની ઉપર વિશાળ ગણેશજીની પ્રતિમા છે. આ પ્રતિમા કઈ રીતે બનાવવામાં આવી છે, કઈ રીતે તે એઆઈ ટેકનોલોજીનો પણ આની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે કે કઈ રીતે આ મૂર્તિ છે તે લોકોને બતાવવામાં આવશે, કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. પરાગભાઈ, આ વખતે અલગ જ પ્રકારની થીમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. કઈ થીમ છે, વિશેષતા શું છે આ મૂર્તિ? આ મૂર્તિની વિશેષતા એક તો ટીસ્યુ પેપરમાંથી બનાવેલી છે અને એઆઈ અને 3D મેપિંગની ટેકનોલોજીથી જે રીતે ભક્તજન કહેશે એ રીતે અમે અમારી થીમનું પ્રોજેક્શન કરવાના. ભક્તજન દાખલા તરીકે કહેશે, હે ગણેશ સિંદૂર ઓપરેશન, તો સિંદૂર ઓપરેશનનું અહીં પ્રોજેક્શન થશે. ભક્તજન એવું કહેશે કે હે ગણેશ સ્વચ્છતા, તો સ્વચ્છતાનું અહીં ઓપરેશન છે. યુવાનો અને બાળકોને પ્રોત્સાહન મળે એ રીતની આખી થીમ છે. શું છે સ્વચ્છતા, શું છે તે સિંદૂર ઓપરેશન, એનું અહીં પ્રદર્શન કરવામાં આવશે. આ વર્ષે એ નયા ભારત એની થીમ સાથે ગણેશોત્સવ આપણે કરી રહ્યા છીએ, ત્યારે એવું માનવામાં આવે છે કે આખા ગુજરાતની અંદર પહેલી વખત 41 ફૂટ ઊંચી ટીશ્યુ પેપરમાંથી બનેલી મૂર્તિનું આ વખતે સર્જન આપણે શ્રીજીનું કર્યું છે. તો લાખો શ્રદ્ધાળુઓ અમદાવાદમાંથી અહીંયા દર્શન માટે આવશે, તો તેના માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેની અંદર સાંજે 7 વાગ્યાથી લઈને જ્યાર સુધી દર્શનની પબ્લિક ઘટે નહીં ત્યાં સુધી ખડે પગે લગભગ 150થી વધારે કાર્યકર્તાઓની ટીમ આ લોકોના દર્શન માટે અહીંયા ઊભી રહેવાની છે. આપણા ત્યાં ગણેશજીના દર્શન માટે 24 કલાક દર્શન અને 24 કલાક પ્રસાદની વ્યવસ્થા છે. લોકોને શું મેસેજ આપવા માંગશો, કારણ કે ઘણા લોકો હજુ પણ માત્ર આ ઉત્સવ નહીં પરંતુ ઉત્સવની રીતે નથી ઉજવતા હોતા, તેવા લોકોને શું મેસેજ આપવા માંગશો? આપણે જાણીએ છીએ કે ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન લોકમાન્ય તિલકજી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. દેશને જ્યારે સ્વતંત્રતા અપાવવાની હતી ત્યારે લોકમાન્ય તિલકજી દ્વારા લોકોને એકત્રિત કરવા માટે ગણેશ ઉત્સવનું આયોજન કર્યું હતું કે એના માધ્યમથી સ્વતંત્ર સંગ્રામની અંદર લોકો જોડાય. પણ હવે જરૂરિયાત છે કે લોકો દેશ માટે જીવતા શીખે, લોકો દેશની પરિસ્થિતિને સમજી શકે. તેના માટે થઈને ગણેશ ઉત્સવના માધ્યમથી એક મેસેજ સમાજને, આપણો દેશ કયા ગતિ તરફ વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે, તો એ મેસેજ સમાજ સુધી પહોંચે અને માન્ય નરેન્દ્ર મોદીજીના સમયની અંદર દેશ જે પ્રગતિ કરી રહ્યું છે, જ્યારે ચાઇના, પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ હોય, જે આપણા ભારત સામે આંખ ઊંચી કરીને જોવાની હિંમત નથી કરતા, તો એ જ મેસેજ આપવાનો એક પ્રયત્ન છે કે એ નયા ભારત છે. આ થીમ સાથે ગણેશ ઉત્સવનું આયોજન એ એટલા માટે છે કે લોકો એનાથી શીખે કે હવે આ ભારત એવું નથી કે ખાલી સાંભળી લે અને જોતું રહે. તમે જે પ્રમાણે ભારત સાથે એક બર્તાવ કરશો એનો જવાબ આપવા માટે હવે ભારત સક્ષમ છે. એટલે એ નયા ભારતની થીમ સાથે અહીંયા જે ગણેશજીની જે પંડાલ છે તે તૈયાર કરવામાં આવ્યો છે, જે ઓપરેશન સિંદૂર થયું અને ત્યારબાદ વડાપ્રધાને ખુદ મેસેજ આપ્યો હતો કે હવે નવું ભારત છે, જે રીતે અમને સવાલ કરશો તે જ રીતે અમે જવાબ આપીશું. અને એ જ થીમ સાથે ગણેશ પંડાલ છે અને ગણેશજીની મૂર્તિમાં પણ એઆઈ ટેકનોલોજીનો આ વખતે ઉપયોગ કરવામાં આવ્યો છે. ભાવિ ભક્તો માટે પણ આજ સાંજથી દર્શન છે તે ખુલ્લા મૂકવામાં આવશે અને લાખો ભાવિ ભક્તો આ ભગવાન દર્શન કરવા માટેની પણ તમામ જે વ્યવસ્થાઓ છે તે અહીંયા દક્ષિણીના ગણેશ પંડાલમાં કરવામાં આવી છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગણેશોત્સવ ભક્તિ અને સંસ્કૃતિનો તહેવાર છે, તો અમદાવાદમાં પણ ઠેર ઠેર ગણેશ પંડાલો જોવા મળી રહ્યા છે. ત્યારે ન્યૂ રાણીપમાં પણ ડિવાઇન યુનિટી ગ્રુપ દ્વારા અનોખો પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. દેશ માટે, લોકલ માટે આ વર્ષના ગણેશોત્સવમાં એક અનોખો સંદેશ લઈને શહેરનો એક પંડાલ આવ્યો છે અને આ પંડાલ એક નવી દિશા દર્શાવે છે, જ્યાં ભક્તિ સાથે એક સશક્ત સંદેશ પણ મળ્યો છે, જ્યાં ભક્તિ સાથે જોડાય છે દેશપ્રેમ અને સ્થાનિક ઉત્પાદનનો મેસેજ. એક છે ઓપરેશન સિંદૂરની થીમ અને બીજી છે સ્વદેશી ભારતની થીમ. આપ અત્યારે પૂજા થઈ રહી છે ત્યાં પણ જોઈને જોઈ શકશો. ગણપતિજીની ડાબી બાજુ આખી ઓપરેશન સિંદૂરમાં ઓફિસર ભૂમિકા સિંઘ અને સાથે સાથે સોફિયા કુરેશી સાથે આખી તમે એક જોઈ શકશો કે ચાલતા ઓપરેટિવ થઈ શકે એવા મોડલ્સ, આખું એક પ્લેનનું મોડલ
સ્વદેશી ભારતમાં એવી જ રીતે કુંભાર, ખેડૂત એ બધા અલગ અલગ અમે પ્રોપ્સ મૂક્યા છે અને એ પ્રમાણેની આખી થીમ તૈયાર કરી છે. આજે ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે સમગ્ર દેશભરમાં લોકોએ ગણપતિ સ્થાપના ઉલ્લાસભેર કરી છે. અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં પણ 19 વર્ષથી અમદાવાદ રાજાની સ્થાપના કરાય છે અને ત્યારે વિન્ટેજ કારમાં ગણપતિ બાપાની યાત્રા પણ કાઢવામાં આવી હતી. આ યાત્રા રંગચંગે વિસ્તારમાં ફરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા લોકલ ફોર વોકલ અને ઓપરેશન સિંદૂર થીમ પર આ વર્ષે ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. આ વખતે અમદાવાદ રાજાની દર વર્ષે જેમ 19મા વર્ષે ફરીવાર આજે પધરામણી થઈ રહી છે અને આજે અમદાવાદ રાજાને વિન્ટેજ ઢોલ ત્રાસા આખા નાસિક ઢોલના આગમન કરવા જઈ રહ્યા છીએ. અત્યારે ભવ્ય રેલી ચાલુ થઈ છે અને થોડીક જ વારમાં અમદાવાદ રાજાનું અહીંયા આગળ સજાંગ 4 રસ્તા ઉપર પ્રતિષ્ઠા કરવામાં આવશે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણ અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.